જાફરાબાદના લોનસાપુર ગામે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં બુકાનીધારી ગેંગનો આતંક. તલવાર અને સળિયા જેવા હથિયારો સાથે આવેલા બુકાનીધારી તસ્કરોએ એક સાથે 8 મકાનોને બનાવ્યા નિશાન. સૌથી મોટી ચોરી આસિસ્ટન્ટ મેનેજર આશીષ કુમાર સિંહના ઘરેથી કરવામાં આવી. રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળે અંદાજિત 11,32,619 રૂપિયાની ચોરીનો આપ્યો અંજામ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘરવખરી વેરવિખેર કરી. અમરેલી એએસપી વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ. રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ. તમારું કામ મેનલી એ રહેશે કે તમે આજે કાચા રસ્તા જે આજુબાજુથી જાય છે એ છેક જઈને છેક ઉના સુધી એમાં તમારે ટાવર ડમ્પ બી લેવાના છે, સીસીટીવી બી લેવાના છે, કોઈ પણ અને રૂટ સર્ચ પણ કરવાનું છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે તમે અત્યાર સુધીના જે સીસીટીવી જોયા હશે, આ જે આરોપીઓને બધા છે એમની પાસે સ્ટીલના સળિયા છે, એક જણા પાસે તલવાર છે, આ રીતની બધી વસ્તુઓ છે. હોઈ શકે કે એ લોકો કોઈ જગ્યાએ ફેંકી દીધું હોય. બાકી બેગ લઈ ગયા છે એના ખાસ કોઈ બેગ બ્લુ અને પિંક કલરની એક બેગ છે જે અહીંયાથી પેલા જેના ઘરમાં ચોરી થઈ એના નાના છોકરાની બેગ લઈ ગયા છે. એ કદાચ કોઈ જગ્યાએ ફેંકી દીધી હોય અને કોઈ જબલું કંઈક લઈ દીધું હોય, બરાબર. તો એવી કોઈ બેગ મળે તો એ બી રૂટ સર્ચ બી કરવાનું છે આપણે. અને એ બધું કોઈ મેઇન હાઈવે પર ફેંકવાની સંભાવના ઓછી છે. જે કાચા રસ્તાઓ પર છે એમાં જ સંભાવના સૌથી વધારે છે. તો એ ટાસ્ક જે છે તમારે છે. તમારા માણસો તમે ચૂઝ